નવસારીથી સમાચાર છે। તપોવન સંસ્કારધામમાં બાળકના મોતના કેસમાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે। સંસ્કારધામના મોટાભાઈ નામના વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સીસીટીવી સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। સંસ્થાના સંચાલકોએ તેઓને સસ્પેન્ડ કર્યા છે। બાળક તરફડિયા મારી રહ્યું હતું અને વોર્ડન ત્યાં બેસી રહેતા કાર્યવાહી કરવામાં આવી। બાળક પીડાઈ રહ્યું હતું, તેની જાણ મેનેજમેન્ટને ન કરાતા તેઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી। વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ માટે અહીંયા સ્પેશિયલ કોચિંગ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને જેમાં આ વોર્ડનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ કોચિંગ અહીંયા રાખવામાં આવ્યું હતું, જેના આ સીસીટીવી પણ સામે આવ્યા છે। મૃતક મેઘ જૈન જૈનના પરિવારે હાલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે અરજી કરી છે, પરંતુ આ મેઘ કઈ રીતે તરફડિયા મારી રહ્યો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે। सुबह तक भी बच्चा था, सब था, मतलब उसको ये था जो भी उसके साथ मोटा भाई को लगा कि उचित कार्रवाई कर रहा है वो किया। फिर जैसे वो लगा कि उसका एपिडम है तो हम लोग को बताया, तुरंत हम लोगों ने उसको हॉस्पिटल लेके गए। अभी उसमें हम तो थे नहीं, उस समय देखे नहीं है क्या, लेकिन जैसे हुआ तो वैसे हम लोगों ने उचित कार्रवाई किया और सब तुरंत उसको लेके